પ્લેનેટરિયમ બે વર્ષ સમયથી બંધ છે અને પ્લેનેટરિયમ સરસ હતું નહીં. પ્લેનેટરિયમ હજી પણ સરસ જ છે. ફરક એટલો છે કે પ્લેનેટરિયમની અંદર જે આપણું પ્રોજેક્ટર મશીન છે, પ્રોજેક્ટર મશીન જૂની ટેકનોલોજીનું થઈ ગયું હોવાથી એ મશીન આપણે નવું લાવવાના પ્રયત્નમાં છે. પણ એની અંદર જે પ્લેનેટરિયમ જે ડોમ થિયેટર છે એમાં થોડી ઘણી મેન્ટેનન્સની કામગીરી કરવાની થાય છે. અને ત્યારબાદ આપણે જે નવીન ટેકનોલોજી, કારણ કે આ પ્લેનેટરિયમનું જે સ્પેસ માસ્ટર પ્રોજેક્ટર મશીન જે કાર્લ ઝાઇસ કંપની જર્મનીથી 1975-76ના સાલમાં લાવવામાં આવ્યું હતું, જે 45 વર્ષ એ મશીને આપણને સેવા આપી. અને ત્યારબાદ હવે એની અંદર જે ટેકનિકલ ફોલ્ટ્સ આવ્યા છે, જેના હવે ભારતના આપણા 3 થી 4 પ્લેનેટરિયમ સાથે મેં સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે એ લોકોએ પણ જે તે સમયના એમની પાસે આવેલા સિમિલર મોડેલના મશીન્સ હવે ડીકમિશન કરી દીધા છે અને નવા મશીન્સ એ લોકો કોઈ લાવ્યા છે અને કોઈ લાવવાના પ્રક્રિયામાં છે. એટલે નવીન પ્રોજેક્ટર મશીન આવશે એટલે પ્લેનેટરિયમ ફરી કાર્યરત થશે.